નગરપાલિકા દ્વારા કચરાના સ્ટેન્ડને સ્વચ્છ ભારત મિશન અર્બન નિર્મળ ગુજરાત અંતર્ગત ઓપન કચરા સ્ટેન્ડનો સદંતર નિકાલ કરવાની હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા જાહેર રોડ પરના કચરા સ્ટેન્ડ નાબૂદ કરવામાં આવ્યા છે અને જે તે જગ્યા પર સ્વચ્છતા અંગેના ચિત્રો દોરાવી તેમજ સ્લોગન લખાવવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। પાલનપુર શહેરમાંથી કચરાના ઢગલાઓ દૂર થાય તેમજ સ્વચ્છતા જળવાય તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા કચરાના સ્ટેન્ડોને હટાવીને તે જગ્યા પર સ્વચ્છતાના ચિત્રો દોરાવવામાં અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેને લઈને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, સેનિટેશન શાખાના ચેરમેન પાર્થભાઈ ઠાકોર સમગ્ર પાલિકા સ્ટાફને સાથે રાખી શહેરના 1 થી 11 વોર્ડમાં જે જગ્યાઓ પર લોકોમાં વધુ કચરો નાખતા હતા તેવી જગ્યાઓને સર્વે કરી તે જગ્યા ઉપર કચરાનું નાખવાનું બંધ થાય તે માટે જગ્યા પર સ્વચ્છતાના ચિત્રો તેમજ સ્વચ્છતા અંગેના સ્લોગન લખાવી તે જગ્યા ઉપર બેસવા માટે બાકડા મૂકવામાં આવ્યા છે, જેથી લોકો તે જગ્યા ઉપર કચરો નાખવાનું બંધ કરીને નિરાત ના પડે બાંકડા ઉપર બેસીને આનંદ પ્રમોદ કરી રહ્યા છે। આમ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના 17 જગ્યા ઉપરથી આ કચરાના સ્ટેન્ડ હટાવી ત્યાં સ્વચ્છતાના ચિત્રો દોરાવી તેમજ સ્વચ્છતાના સ્લોગનો લખાવી બાકડા મૂકવામાં આવે તેવું જગ્યાઓ આકર્ષણનું કેન્દ્ર અત્યારે હાલ બની રહ્યું છે। પાલનપુર નગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં લોકો દ્વારા અથવા તો વેપારીઓ દ્વારા જે ડમ્પિંગ થતું હતું એવી અલગ અલગ 17 જગ્યાઓને નગરપાલિકાએ આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ પૈકી જીવીપી પોઈન્ટ આજે 7 જગ્યાએ બની ગયેલા છે અને બાકીની 10 જગ્યાએ પ્રગતિમાં છે અને આ જે સ્ટેન્ડ બનાવ્યા પછી ખૂબ જ સુંદર પાલનપુર શહેરમાંથી મેસેજ આવેલો છે, સુંદર મેસેજ આવેલો છે અને ત્યાં લોકો દ્વારા જે કચરો થતો હતો એ કચરો ત્યાં નાબૂદ થયેલો છે। લોકો હવે એ સ્ટેન્ડને ચોખ્ખું રાખી રહ્યા છે। ક્યાંક લોકો નાખી જાય છે તો પાલનપુર નગરપાલિકાના પ્રમુખ વતી મારી વિનંતી છે કે આ જે સ્ટેન્ડો ઉપર હવે પછી કચરો ન નાખે, નહીતર પછી દંડકીય પણ કાર્યવાહી નગરપાલિકા દ્વારા થશે। પણ ખૂબ સુંદર મેસેજ સમગ્ર પાલનપુરમાંથી આવી રહ્યો છે, એ આનંદની વાત છે અને આગળ પણ આ કચરા સ્ટેન્ડોમાં હજી પણ આગળ બીજા પણ કચરા સ્ટેન્ડો વધશે એ પ્રકારની કામગીરી આગળ કરવામાં આવશે।